નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાયબીએ ગુજરાતીના સેમ 6ના વર્ગમાં આપણે બધા શબ્દની શક્તિ આ વિષય પર વાત કરી રહ્યા છીએ છેલ્લા કેટલાક દિવસથી. શબ્દની શક્તિની ભૂમિકાએ આપણે વાત કરી. પહેલા કોને શબ્દની શક્તિ કહીશું? ત્રણ કઈ શક્તિ છે? અભિધા, લક્ષણા અને વ્યંજના. અને એ કઈ રીતે કામ કરે છે એની વાત પણ આપણે આરંભે કરી ગયા છીએ. અભિધાની વાત આપણે વિગતે કરી પહેલા તાસમાં. બીજા તાસમાં લક્ષણા એટલે શું એ માટેની શરત અને લક્ષણાના મુખ્ય બે અને પેટા 6 પ્રકારોની આપણે વિગતે વાત કરી. આજે આપણે વ્યંજનાની વાત કરવાના છીએ. શબ્દની ત્રીજી અને બહુ જ મહત્વપૂર્ણ શક્તિ એટલે વ્યંજના. તો તમને બધાને હવે આગળની વિગત ખબર છે એમ સમજીને હું ચાલુ છું, છતાં પણ એક નાનકડો ફ્લેશબેક આપણે કરી લઈએ. અભિધા અને લક્ષણા ઉપરાંત પણ ત્રીજી એક શક્તિ જે છે, જેને વિદ્વાનોએ સ્વીકારી છે અને નામ આપ્યું છે વ્યંજના, જે કવિતાની મુખ્ય શક્તિ છે એમ કહીએ તો પણ ચાલે. અભિધા શક્તિ શબ્દના મુખ્ય અર્થનો બોધ આપીને અટકી જાય છે. મુખ્ય અર્થ, વાચ્યાર્થ આપે છે અભિધા, એને પ્રગટ કરવાની શક્તિ એટલે અભિધા. મુખ્ય અર્થનો જ્યારે બાદ થાય અને રૂઢિ અથવા પ્રયોજનને લક્ષ્યમાં લઈને આપણે બીજો લક્ષ્યાર્થ જ્યારે સ્વીકારીએ છીએ, ત્યારે એ લક્ષ્યાર્થ પ્રગટ કરવાની શક્તિને આપણે લક્ષણા કહી છે. પણ ઘણીવાર એવું થાય કે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થમાં પણ આપણે સંતુષ્ટ ન થઈએ અને આપણને એમ થાય કે ના, હજી તો આનાથી વધારે કંઈક બીજો જ અર્થ આ પંક્તિ, આ વાક્ય એ પ્રગટ કરે છે. અને એ જે પ્રગટ કરવાની શક્તિ છે, જેને આપણે સૂચિત અર્થ કહીએ છીએ, વિશેષ અર્થ કહીએ છીએ, એ વિશેષ અર્થ પ્રગટ કરવાની શક્તિ તે વ્યંજના. કવિ કલાપીની પંક્તિઓ તમે ભણી આવ્યા છો. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. હવે અહીંયા તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો, આમાં પંખીની ઉપર પથ્થરો ફેંકાય છે એ વાત તો આપણે સ્વીકારીએ, સમજીએ, અભિધા સમજાય અને આપણે એમ થાય કે નાના ન ફેંકવું જોઈએ, બરાબર છે. પણ ફેંકતા ફેંકી દીધો પછીનો જે અફસોસ છે, જે પશ્ચાતાપ છે, એ એની વ્યંજના છે. અને બીજું, પંખીની ઉપર ફેંક્યો એટલે પંખી નહીં, પંખી તો અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે, પોતાના પ્રિયજનની અહીંયા વાત છે. એવું જ્યારે આપણને અભિપ્રેત થાય છે ત્યારે આપણને ઓહો, અચ્છા, તો આમ કહેવા માંગે છે, આ તો કેટલી મોટી વાત, એમ તમને જ્યારે રિયલાઇઝ થાય છે ત્યારે તમને વધારે મજા પડે છે. વ્યંજના વ્યાપાર જ્યારે સમજાય છે ત્યારે આપણે એક જુદા પ્રકારનો રોમાંચ, વાચક કે ભાવક અનુભવે છે. વિશ્વનાથ એમ કહે છે કે તાત્પર્ય કે લક્ષણ એ શક્તિઓ પોતાનું કામ કરીને વિરમી જાય ત્યાર પછી જેને કરીને વિરમી જાય, અટકી જાય, એટલે કે જ્યાં એમનો પગ ન પહોંચે, આપણને એમ થાય કે બસ હવે આ શક્તિથી કામ નહીં ચાલે, આ આટલો જ અર્થ પૂરતો નથી, એવું જ્યારે આપણને લાગે ત્યારે જે શક્તિ કામે લાગે છે અને જે અર્થ સમજાય છે, નવો અર્થ, એ વ્યંજનાનો અર્થ છે. અને એ વ્યંજના
અર્થ પ્રગટ કરવાની શક્તિ, વ્યંગ્યાર્થ પ્રગટ કરવાની શક્તિ તે વ્યંજના. વ્યંજના શબ્દમાં, અર્થમાં, ચેષ્ટામાં, આ બધામાં રહેલી છે. અભિધા કેવળ સાંકેતિક અર્થ બતાવે છે. એટલે કે એક ટેબલ એટલે ટેબલ, ખુરશી એટલે ખુરશી, લેપટોપ એટલે લેપટોપ. લક્ષણ એ કેવળ લક્ષ્યાર્થનો બોધ કરાવે છે. આનાથી શું કહેવા માંગે છે વગેરે. જ્યારે લક્ષ્યાર્થ, વાચ્યાર્થ, આ બધા ઉપરાંત બીજો જ કંઈક અર્થ સમજાય આપણને, ત્યારે એને આપણે વ્યંગ્યાર્થ કહીશું, વિશેષાર્થ કહીશું. અને આ બોધ કરાવનાર શક્તિ એટલે વ્યંજના. આમ વ્યંજના કે વ્યંગ્યાર્થનું પ્રાકટ્ય અભિધા કે લક્ષણા પર આધાર રાખતું નથી. રાખે પણ છે અને નથી પણ રાખતું, અને એક સ્વતંત્ર વેપાર છે. હા, એ વાત જુદી છે કે આપણને અભિધા લક્ષણા સમજાય પછી વ્યંજના સમજાય છે, પણ છતાં એને કાવ્યશાસ્ત્રીઓએ જુદો વ્યાપાર ગણાવ્યો છે, એટલે જુદી વાત ગણાવી છે. તો તમને એક ઉદાહરણથી, ઘણીવાર કેવું થાય કે કોઈ એક શબ્દમાંથી કે વાક્યમાંથી નહીં, પણ આખી ઘટનામાંથી, આખા પ્રસંગમાંથી, સમગ્ર વક્તવ્યમાંથી વ્યંજના નિષ્પન્ન થાય. વ્યંજનાનું બહુ જ જાણીતું ઉદાહરણ, જે તમને બધાને ખબર છે પણ વારંવાર આપણને વાગોડવાનું મન થાય એવું ઉદાહરણ, કુમાર સંભવનું. કાલિદાસ રચિત કુમાર સંભવની આ પંક્તિઓ એટલી વ્યંજના સભર છે કે વાત ન પૂછો. વ્યંજનાના તો ઉદાહરણ તમને ઉત્તમ સાહિત્યમાં, મહાભારત, રામાયણ કે આપણા સંસ્કૃત ગ્રંથો કે ઉત્તમ કવિઓની કવિતા કે નિબંધ કે વાર્તા કે નવલકથા, નાટક, બધામાં ખૂબ જોવા મળશે. પણ આ ઉદાહરણ તો જાણે કે અનન્ય રૂપ છે. એવં વાદિની દેવર્ષૌ પાર્શ્વૈ પિતૃધોમુખી લીલા કમલપત્રાણી ગણયામાસ પાર્વતી. આ જે લીલા કમલપત્રાણી ગણયામાસ પાર્વતી છે ને, ત્યાં વ્યંજના છે. બધા પાર્વત શિવને પ્રાપ્ત કરવા એટલો બધો પ્રયાસ કર્યા, કેટલા બધા વ્રત તપ કર્યા, અપર્ણા સહિત એ થયા. અને પછી એ શિવ જેને પ્રાપ્ત કરવા માંગે છે, એનું માગું લઈને નારદ જ્યારે એમની પાસે આવે ત્યારે એમની ખુશી કેવી હોય એ તો કોઈ સ્ત્રી જ સમજી શકે, અથવા તો આપણે એની જગ્યાએ પોતાની જાતને બેસાડીએ તો જ આપણે સમજી શકીએ. હવે એ સમય એવો તો છે નહીં કે પિતાની સામે પોતાનો આનંદ વ્યક્ત, તમે સમજી શકો પાર્વતી કેટલા ખુશ થયા હોય કે જેને મેળવવા માટે એમણે આટલું બધું કર્યું, એ હવે મળ્યા છે. આપણે હોઈએ, અત્યારની કોઈ દીકરી હોય તો એમ કે યસ આઈ ગોટ હિમ એમ કરીને ઉછળી પડે, પણ આ તો પાર્વતી છે. મર્યાદાનો સમય છે, પિતાની હાજરી છે, અને એમાં એ આનંદ દીકરી વર વિશેની વાત કરે નહીં પિતા માતા સાથે, અને હજી તો આ પરણ્યા જ નથી, તો પરણવાની વાત તો કેવી રીતે કરે? વર પ્રાપ્તિની ખુશી એ વ્યક્ત કરી શકે એમ નથી. આપણી સંસ્કૃતિની મર્યાદાઓ ત્યાં એમને રોકે છે, પણ સામે પક્ષે એક સ્ત્રી છે, એક યુવતી છે, જેને મનોરથ છે પોતાના પ્રિય વરને પરણવાના. અને એ જ્યારે મળ્યા છે ત્યારે she is very much excited and she can't stop herself to express the feeling. So now what she has to do, what she can do? હવે જુઓ તમે, આપણા કાલિદાસ કેવી નાજુક રીતે આ ક્ષણને પકડે છે. પિતાની હાજરીમાં ઉછળી પડાય એમ તો છે નહીં, નાચી પડાય એમ છે નહીં, જઈને રૂમમાં કૂદી જવાય એવું છે નહીં, અત્યારે તો ઊભા જ રહેવું પડે એવી સ્થિતિ છે. અને છતાં આનંદ અંદર એટલા ઉછાળા મારે છે કે રહી શકાતું નથી. સો વોટ શી હેઝ ડન, એમણે શું કર્યું? પોતાનો બધો જ આનંદ એ એમણે વ્યક્ત કેવી રીતે કર્યો? હવે રહી શકાય એમ જ નથી, શી હેઝ ટુ ડુ સમથિંગ. તો એણે શું કર્યું? હાથમાં એમના કમળ હતો, એને ગોળ 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 ફેરવવા માંડ્યા. તમે જુઓ, ઘણી વાર તમે એક્સાઇટેડ થઈ જાઓ એટલે તમે નાચવા માંડો, તમે આમાં ઉછળવા માંડો, આપણે કાંઈક કરવા માંડીએ. હા,
ગુસ્સામાં જેમ માણસ બધું તોડફોડ કરે, ધેટ ઇઝ એક્સપ્રેશન ઓફ ફિલિંગ. ક્રોધની લાગણીઓને વ્યક્ત કરવાની એ ચેષ્ટાઓ છે. આપણે તો ભણી ગયા છીએ રસ, એટલે આપણને ખબર છે. પણ અહીંયા જુઓ, કાલિદાસ જે ઝીણું પકડે છે, અહીંયા જો તમે સ્થૂળ અર્થ પર જશો, અભિધા માત્રને જ પકડશો, તો તમને એમ થશે કે હોય રે આમાં શું. હાથમાં રહેલું કમળ રમાડવા માંડી એટલે કે ગોળ ગોળ ફેરવવા માંડી, એમાં તે શું વળી કવિતા છે? અરે ભાઈ, હાથમાં રહેલું કમળ રમાડવા માંડીને એમણે પોતાનો રાજીપો, પોતાનો ઉમંગ, પોતાનો ઉત્સાહ, શિવને પામ્યાનો હરખ, એના પ્રત્યેનો પ્રેમ, અનુરાગ, પોતાની લજ્જા, આ બધું જ વ્યક્ત કરી દીધું, જો તમને જોતા આવડે તો. એટલે વ્યંજનાને ઝીણી આંખે જોવી પડે, એમને વ્યંજના દેખાય નહીં. તે પંખીની ઉપર પથરો, એમ ભલે ભલે તો ફેંકી દીધો તો ફેંકી દીધો. હવે બિચારાને, અરે પંખી એટલે માત્ર પંખી નહીં, પોતાના સ્વજનને ઘણીવાર આપણે દુઃખ આપી દઈએ, તકલીફ આપી દીધી હોય, પછી આપણને બહુ રંજ થાય કે ના, આની સાથે આવું નહોતું કરવા જેવું, મેં ખોટું એના ઉપર ગુસ્સો કર્યો, મેં ખોટું આમ કર્યું, તેમ કર્યું. એટ ધેટ ટાઈમ વોટ વી ફીલ, આ પંક્તિ તમને બરાબર સમજાઈ જાય અને ત્યારે તમારી વ્યંજના પકડાય. આના પાછળની જે વ્યંજના ગર્ભિત છે એ પકડાય. એટલે વ્યંજનાનું કેવું છે, એ તો પળની અંદર હોય છે. તમારે પહેલા ઓલા ઉપરના પળ ઉતારવા પડે. તમારે જેમ અર્જુનને એમણે દિવ્ય દ્રષ્ટિ આપી ભગવાન શ્રી કૃષ્ણ, પછી એ એમના વિરાટ રૂપને જોઈ શક્યા, તેમ ભાવક પાસે એ દિવ્ય દ્રષ્ટિ જોઈએ, એક વિશેષ દ્રષ્ટિ હોય તો એ આ પકડી શકે. નહીતર તો એ જાડું જાડું વાંચે તો આ બધામાંથી પસાર થઈ જાય કે ઠીક હવે હશે કંઈક, એમાં કંઈ બહુ શું પડવા જેવું. પણ જેને આ સમજાય ને જેને આ જોતા આવડે એને તો મજા પડી જાય. એટલે વ્યંજના કવિઓ કેમ ગાંડા થાય છે? તમને એમ થાય કે શાકુંતલ વાંચીને કેમ પશ્ચિમના કોઈ ગેટે જેવા આવા મોટા મહાન કવિ અને સાહિત્યકાર માથે લઈને એને નાચે, નચાઈ જાય, જ્યારે તમને એના પાછળની વ્યંજના પમાય છે ત્યારે. તો આ છે વ્યંજનાની તાકાત. વ્યંજનાના સંદર્ભમાં વ્યંજનાના પ્રકારો પણ આપણે જોવાના છે. તો એના બે મુખ્ય પ્રકાર કહ્યા છે અલંકાર શાસ્ત્રીઓએ. એક છે શાબ્દી વ્યંજના અને બીજી છે આર્થી વ્યંજના. તમે સમજી શકો એવા છો, હવે મારા કરતા પણ સ્માર્ટ છો. શબ્દની મદદથી જે વ્યંજના પ્રગટ થાય છે એને આપણે શાબ્દી વ્યંજના કહીશું. આર્થી વ્યંજના જે અર્થની ચમત્કૃતિથી પ્રગટ થાય છે તે આર્થી વ્યંજના. હવે શાબ્દી વ્યંજનાના પણ બે પેટા પ્રકાર, અભિધામૂલક વ્યંજના અને લક્ષણામૂલક વ્યંજના, એવા બે પ્રકાર વિવેચકોએ પાડ્યા છે. જો તમે સમજી શકશો, અભિધામૂલક વ્યંજના એટલે શબ્દનો અર્થ તમે સમજો અને પછી તમને એના પાછળની જે વ્યંજના છે એ સમજાય, એ અભિધામૂલક વ્યંજના. મૂળ શાબ્દી વ્યંજના છે એટલે શબ્દ કેન્દ્રમાં છે, પણ શબ્દનો અર્થ પામીને, મુખ્ય અર્થ પામીને. અહીંયા ઉદાહરણ રૂપે તમને આપ્યું છે, જો રામ તમે બોલો છો ત્યારે દશરથ પુત્ર રામ એવો પણ એક અર્થ થાય, પરશુરામ એવો પણ એક અર્થ થાય, અર્જુન એટલે પાંડુપુત્ર અને બીજા કાર્તવીર અર્જુન એવો પણ અર્થ થાય. એટલે રામાર્જુન એવું જ્યારે બોલાય ત્યારે રામ અને અર્જુન તે દશરથ પુત્ર રામ અને પાંડુપુત્ર અર્જુન નહીં, પરંતુ પરશુરામ અને કાર્તવીર્ય સમજવા જોઈએ. આવું જ્યારે આપણને ખ્યાલ આવે છે, એક શબ્દના એકથી વધારે અર્થ થતા હોય અને એ જ્યારે આપણને સમજાય છે અને એનાથી આપણને એમ થાય ઓહો અહીંયા તો આની વાત છે, ઓકે ઓકે નાઉ આઈ હેવ ગોટ ઇટ, નાઉ આઈ હેવ ગોટ ઇટ, હવે મને વાત સમજાણી, ઓહો ઠીક ઠીક ઠીક. આવું જ્યારે તમે કહો છો ત્યારે એ શાબ્દી વ્યંજનામાં પણ અભિધામૂલક વ્યંજના છે. લક્ષણામૂલક વ્યંજનાનું ઉદાહરણ આપણે
જોયું છે બહુ જ, જે વારંવાર એટલા માટે રિપીટ કરું છું કે તમને એક જ ઉદાહરણથી વધારે સ્પષ્ટ થાય. મારું ઘર રસ્તા ઉપર છે એમ તમે કહ્યું, તો લક્ષણા ક્યાં અટકી ગઈ? મારું ઘર રસ્તા ઉપર છે એનો અભિધાનો અર્થ થાય રસ્તાની ઉપર, એ તો આપણે સ્વીકાર્યો નહીં. રસ્તા ઉપર એટલે કે રસ્તાની નિકટ એવો અર્થ આપણે પકડ્યો, જેને આપણે લક્ષ્યાર્થ કયો. હવે આ આપણે સમજી ગયા કે રસ્તાની નજીક છે. લક્ષણામાં ત્યાં સુધી જ વાત છે કે ભાઈ રસ્તાની નજીક છે. હવે એના દ્વારા કેવા શું માંગે છે? ધેટ ઇઝ લક્ષણ, લક્ષણા મૂલક વ્યંજના. કેવા એમ માંગે છે કે ભાઈ તમને ઝડપથી મળી જશે, તમને આસાનીથી મળી જશે, તમને તકલીફ નહીં પડે, વગેરે વગેરે વગેરે. આ જે પકડાય છે, જે તમને સમજાણું. લક્ષણામાં કેટલું સમજાણું કે રસ્તા ઉપર નહીં ભાઈ, ડોન્ટ થિંક ધેટ ઇટ ઇઝ ઓન ધ વે, બટ ઇટ ઇઝ નિયર બાય ધ વે. એને રસ્તાની નજીક છે, આટલી વાત સમજો ભાઈ, એવું આપણે કહે કોઈ. તો ત્યાં લક્ષણાનું કામ પૂરું. વ્યંજનાનું કામ એ છે કે ભાઈ આમ કીધું એના પાછળનું કારણ શું, તાત્પર્ય શું, હેતુ શું. આ જ્યારે તમને પમાય છે ત્યારે તમે વ્યંજનાને પામો છો, લક્ષણા મૂલક વ્યંજનાને. કોઈ એવી દલીલ કરે કે અભિધા મૂલ વ્યંજના અને લક્ષણા મૂલ વ્યંજના એવી અલગ અલગ વ્યંજના સ્વીકારવાની શું જરૂર? અભિધા મૂલ વ્યંજનાના વાચ્યાર્થ સમજાયા પછી એ વાચ્યાર્થ જ વ્યંજનાનો બોધ આપી શકે, પણ વાસ્તવમાં અભિધાથી વ્યંગ્યાર્થ આપી શકાય નહીં. અભિધા તો ખાલી શબ્દનો મૂળ અર્થ જ કરીને અટકી જાય છે. પછી એવી જ રીતે લક્ષણા પણ એનો લક્ષ્યાર્થ કરીને જ અટકી જાય છે. એના પછીની જે ઓલી નિકટતા વગેરે દર્શાવાય એ તો વ્યંજનાના કારણે જ તમને સમજાય. એટલે આ થયા શાબ્દી વ્યંજના અને ના બે પ્રકાર, અભિધા મૂલ વ્યંજના અને લક્ષણા મૂલ વ્યંજના. આર્થી વ્યંજના એના 9 સંજોગો બતાડ્યા છે અલંકાર શાસ્ત્રીઓ, કે આવું આવું હોય ને ત્યારે આવી આવી રીતે વ્યંજના પ્રગટ થાય. કયા છે? બોલનાર વ્યક્તિ કોણ છે એના ઉપર એ વ્યંજનાનો આધાર આવે. પછી સાંભળનાર કોણ છે, બોલવાનો કાકુ એટલે કે ટોન કેવો છે, વાક્ય કેવા પ્રકારનું બોલ્યા, વાચ્યાર્થનું વૈશિષ્ટ્ય પણ એમાં આવ્યું. ત્રાહિતની હાજરીમાં જો બોલ્યા, તમને ઘણી વાર જો તમારા ઘરમાં તમારા મમ્મી કે એને કેવું હશે તમને અને કેતા હશે બીજા કોકને, ત્રીજી વ્યક્તિને, બાળકોને, તમે બધા તદ્દન નપાવટ થઈ ગયા છો. બધા એમાં છે ને એમણે તમને લઈ લીધા, કીધું ત્રાહિતને, ત્રીજી વ્યક્તિને. પ્રસ્તાવના, દેશ, કાળ, આવા 9 મુદ્દા એ લોકોએ બતાવ્યા છે. આપણે એક એક ઉદાહરણથી સમજીશું ને એટલે વધારે સમજાશે. ઘણીવાર અમુક વિશિષ્ટ સંજોગોને લીધે એક અર્થમાંથી પણ અન્ય અર્થનો બોધ થાય. આપણે એક અર્થ સમજીએ પછી એમ થાય કે ના, ધેટ ઇઝ નોટ સફિશિયન્ટ. એના પછીનો બીજો અર્થમાંથી અર્થ પ્રગટ કરવાની શક્તિ જે છે એ આર્થી વ્યંજના છે. 9 એમણે જે કયા, મેં તમને કયા કે બોલનાર વ્યક્તિ, સમજનાર વ્યક્તિ, કાકુ, વાક્ય, વાચ્યાર્થ, બીજાની સન્નિધિ, પ્રસ્તાવ, દેશ અને કાળ. આ 9 સંજોગ છે કે જેમાં વ્યંજનના પ્રગટ થાય છે. ઉદાહરણથી વધારે તમને આ વાત સમજાશે. ક્યારેક એક કરતા વધારે સંજોગો પણ ભેગા થાય અને વ્યંજના આવે. જુઓ, એક એટલા સરસ ઉદાહરણ છે ને કે તમને તરત ગળે ઉતરી જશે. પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી એમ કે, પહેલો જો બોલનાર વ્યક્તિની વ્યંજના, કે આપણી પરીક્ષા પદ્ધતિ જ ખામી ભરેલી છે. ત્યારે બોલનાર વિદ્યાર્થી જાતે ઠોઠ હોવા છતાં આ વાક્ય દ્વારા પોતાની નિષ્ફળતા ઢાંકવા માંગે છે. એમ આપણે સમજી જઈએ. બોલો, અંગૂર ખટ્ટે હે. હવે અંગૂર ખાટા નથી, તું પહોંચી નથી શકતો ભાઈ, એમ કે ને, પણ એમ કહેશે નહીં. એટલે આપણે જયારે એમનું સમજીએ છીએ અંગૂર ખટ્ટે વાળી વાત, ત્યારે આપણને મજા પડે છે કે જોયું પોતાની વાત ઢાંકવા કેવું એને ચાલાકી કરી. When you understand this, at that time you feel રોમાંચ. તો એમ સૂચિત થાય. અહીં બોલનાર નાપાસ થનાર વિદ્યાર્થીને બદલે અન્ય વ્યક્તિ હોય તો આ વ્યંગ્યાર્થ પ્રગટ થાય નહીં. કોઈ પાસ થયેલી વ્યક્તિ એમ બોલે
તો આ વ્યંગ્યાર્થ ના આવે. એટલે એનો આધાર કોના ઉપર રહ્યો? બોલનાર કોણ છે, હોય સ્પીકર. નાપાસ થયેલી વ્યક્તિ એમ બોલતી હોય કે અરે આ બધું નકામું છે, પરીક્ષા ને બધું, તો આપણે સમજીએ એના પાછળની વ્યંજનાને. આમ બોલનારની વિશિષ્ટતા વ્યંગ્યાર્થ સૂચવવામાં નિમિત્ત રૂપ થઈ. બીજું ઉદાહરણ, બીજા પ્રકારનું. કોઈ વ્યક્તિને સોંપવામાં આવેલું કામ તેણે ન કર્યું હોય, તે વ્યક્તિ સામે મળે ત્યારે તેને આપણે એમ કહેવામાં આવે કે આપે મારું કામ કર્યું એ બદલ આપનો હું આભારી છું. હવે જો સાંભળનાર કોણ છે, દેટ ઇઝ ત્યારે વ્યંજના આવે છે. હવે જેણે કામ નથી કર્યું એને આપણે એમ કહીએ છીએ કે તમે મારું કામ ખૂબ સરસ રીતે પૂરું પાડી દીધું, એના માટે આભાર. હવે ખરેખર સાંભળનાર વ્યક્તિ સમજી જાય છે કે પોતાને સોંપાયેલું કામ કર્યું નથી, એનું સ્મરણ અહીંયા કરાવવામાં આવી રહ્યું છે, અને હાઈ ક્લાસ એક થપાટ ઠકા કરાવી, મસ્ત ટોન્ટ આપણે જેને કહીએ છીએ એવો મારી લીધો. અહીં સાંભળનાર વ્યક્તિની વિશેષતાને લીધે વ્યંજના છે. જો એને બદલે બીજી કોઈ વ્યક્તિ સાંભળનાર હોય કે જેને કામ સોંપ્યું નહોતું, એવી કોઈ વ્યક્તિ હોય, તો આ વ્યંજના પ્રગટ થતી નથી. એટલે ત્યાં બોલનાર અગત્યના હતા, મહત્વના હતા, અહીંયા સાંભળનાર. જો ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ. કોઈ વાર કાકુ એટલે કે ટોન, બોલવાની સ્ટાઇલ, એના ઉપર પણ ઉચ્ચાર ઉપર પણ આધાર હોય છે વ્યંગ્યાર્થનો. જેમ કે અહીંયા તો બહુ લાંબુ વાક્ય આપવામાં આવ્યું છે, પણ હું તમને ટૂંકમાં કહું. કોઈ પણ વાક્ય, ઓહો તમારા બહુ મોટા પગ, તમે તો ભાઈ બહુ મોટા માણસ. હવે તમે તો ભાઈ બહુ મોટા માણસ એમ તમે કહો છો ત્યારે એના પાછળનો ઉદ્દેશ જે છે એ ઉદ્દેશ્ય તમે જો પામી જાઓ ટોન ઉપરથી, આ જે વ્યંજના છે ને, લગભગ દરેક સાસુને આ વ્યંજના એટલી સરસ આવડે છે. દાળ તો આજે એવી સરસ બની છે, એવી સરસ બની છે કે જાણે 4-5 વાટકા પી જાઉં. જયારે વહુ એ પીએ ને ત્યારે એને ખબર પડે કે મીઠું નથી. વહુ તો સમજી જ જતી હોય, કારણ કે એનો ટોન પકડીએ છીએ આપણે. કોઈ ઠોઠ વિદ્યાર્થી આવે ઘર ક્લાસમાં અને સાહેબ એમ કે અરે આવો આવો ભણેશ્રી, તો એનો જે ટોન છે, ધેટ કાકુ, એના ઉપરથી પણ એની વ્યંજના પકડાય છે. સ્થળ વિશેની, સ્થળના કારણે પકડાતી વ્યંજના, પ્રગટ થતી વ્યંજના. ઉદાહરણો તો જુઓ કેવા સરસ છે. કોઈ પ્રેમિકા એમ કહે, સખીઓને કહે છે, તમે બીજે સ્થળે જઈને ફૂલ વીણો, હું તો થાકી ગઈ છું. એમ પોતાની સખીને કહેતી થાકનું બહાનું કાઢી એકાંત સ્થળે બેસી જાય છે. અમુક સ્થળે બેસી ગયેલી પ્રેમિકાના આ વાક્યોથી તે પોતાની સખીને એમ સૂચવવા માંગે છે કે પ્રેમીને મળવાનું આ યોગ્ય સ્થાન છે, તો પોતાના પ્રેમીને અહીં મોકલવામાં આવે અને તમે અમને એકાંત કરી આપો. હવે શું, આમ કઈ સીધું નહીં કે બસ હવે તમે બધા ત્યાં બાજુમાં ફૂલ વીણો, હું તો બહુ થાકીને અહીં બેઠી, મારાથી હવે આ ચલાય એમ છે જ નહીં. બોલીએ સમજી જવાનું હોય કે હવે આ બેન એમના પ્રિયતમની રાહ જોઈને અહીંયા બેસશે, એ આવશે, એ લોકો મળશે, વાતચીત કરશે. એટલે અહીંયા સ્થળની જે વિશિષ્ટતા છે તેના કારણે વ્યંજના આવી છે. એટલે આવા બધા પ્રકારોમાં આપણી વ્યંજના પ્રગટ થતી હોય છે. તો આવા તો ઘણા બીજા ઉદાહરણો તમે લઈ શકો વાક્યના, પછી બીજાની સન્નિધિમાં, કોઈકની હાજરીમાં, ને તમને કહ્યું ત્રીજી વ્યક્તિ તમને જોઈએ, દેશ કાળ, એમાં પણ વ્યંજના નિષ્પન્ન થતી હોય છે. એટલે આ બધા જ સંદર્ભોમાં વ્યંજના એટલે શબ્દની એવી શક્તિ કે જે પામવા માટે, જે સમજવા માટે આપણને સહૃદય ભાવક હૃદય જોઈએ છે, એક સંવેદનશીલ હૃદય, એક એવું ચિત્ત, પાછું સ્માર્ટ પણ, ખાલી સંવેદનશીલ ના ચાલે,
તમને એના પાછળના ગર્ભિત અર્થને પકડવાની એક દ્રષ્ટિ પણ જોઈએ છે. એ જો આવે તો તમે આ કરી શકો. એટલે આ વાત આપણે સમજીશું તો વ્યંજનાને બરાબર પામી શકીશું. કોઈ પણ એવી ઉત્તમ કવિતા, શાકુંતલ મેઘદૂત લો કે પછી રામાયણ મહાભારત લો કે કોઈ પણ ઉત્તમ કવિતા, એ પ્રહલાદની હો કે પછી રાજેન્દ્ર શાહની હો, ટાગોરની હો, એકલા ચલો એકલા ચલો એકલા ચલો રે અભિધા જેવી લાગે આપણને તો અમે કોઈ સાથ દેનાર નહીં, તો તમે એકલા ચાલો અભિધા લાગે છે ને આપણને. એમ થાય કે ભાઈ એકલો ચાલ, એકલા રે આવ્યા મનમાં એકલા જવાના, સાથી વિના સંગી વિના વગેરે. ખાલી એટલી જ વાત નથી હોતી, એની પાછળ એટલું બધું ગર્ભિત હોય છે. એટલે વ્યંજનાને પામવા માટે જેટલી કવિતાઓ તમે પકડશો, જેટલી કવિતાઓ ને તમે વાંચશો, એમાંથી પસાર થશો, અને જ્યારે એમાંથી જે વ્યંજના પકડાશે, આપણે વક્રોક્તિની વાત કરી હતી, ધ્વનિની વાત કરી હતી, આ બધામાં જે કેન્દ્રમાં છે તે વ્યંજના છે. આપણને એમ થાય કે ના, અહીંયા આ અર્થથી સંતોષ નથી થતો, અને જે નવા અર્થ માટે આપણી શોધ ચાલે, અને જે મળે એ વિશેષાર્થ, અને એ વિશેષાર્થ થી જે પ્રગટ થાય એનું નામ વ્યંજના. તો આજે આપણે વ્યંજનાની વાત કરી ઉદાહરણ સહિત. એ પહેલા લક્ષણા, એ પહેલા અભિધા, અને એ પહેલા શબ્દની શક્તિ એટલે શું એની આપણે વિગતે વાત કરી છે. ફરીથી એક વખત હું આખી વાતને તમારી સમક્ષ સ્પષ્ટ કરું છું, થોડી વાર માટે ટૂંકમાં જ. તો શબ્દની એક તાકાત છે. ભાષા આપણને મળેલું વરદાન નથી ભલે, પણ આપણે ઊભી કરેલી એક વ્યવસ્થા છે, અને એ વ્યવસ્થામાં દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ છે. ઘણીવાર એનાથી જુદો પણ અર્થ પ્રગટ થાય છે. તો અર્થ પ્રગટ કરવાની શક્તિ છે એને શબ્દ શક્તિ કહેવા આવે છે. અને એના 3 પ્રકાર આપણા અલંકાર શાસ્ત્રીઓ બતાવ્યા છે. અભિધા, મુખ્યાર્થ કે વાચ્યાર્થ પ્રગટ કરવાની શક્તિ, એને આપણે અભિધા કહીશું. વ્યવહાર માટે જે સૌથી ઉત્તમ, ઉપયોગી અને જરૂરી અનિવાર્ય એવી શક્તિ છે, શાસ્ત્રો જેમાં લખાયા છે, નીતિ નિયમો, આ તે, અને આમ પણ લક્ષણા અને વ્યંજનાને પામવા અભિધાને તો તમારે સમજવી જ પડે. એટલે પાયાની જે શક્તિ છે એ અભિધા છે. ઘણી વાર આપણને એમ થાય કે ના, આટલો જ નહીં, આનાથી કંઈક વિશેષ અર્થ પ્રગટ થતો હશે. ત્યારે જ્યારે મુખ્યાર્થનો બાદ કરીએ, એમાં તદયોગ આવે, કંઈક કનેક્શન હોય મુખ્યાર્થ અને સૂચિત અર્થ વચ્ચે, અને રૂઢિ કે પ્રયોજનના કારણે આપણે એક નવો અર્થ સમજીએ, ત્યારે લક્ષણા, એનો લક્ષ્યાર્થ જે પકડીએ છીએ, ત્યારે લક્ષણાને આપણે પામીએ છીએ. તો આ જે લક્ષ્યાર્થ પ્રગટ કરવાની શક્તિ છે એને આપણે લક્ષણા કહીશું. તો લક્ષણાના મુખ્ય 2 પ્રકાર કયા? એક શુદ્ધા લક્ષણા, બીજું ગૌણી લક્ષણા. તમને ખબર છે કે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે જ્યારે સાદૃશ્યતાનો સંબંધ હોય ત્યારે એ ગૌણી લક્ષણા બનશે, અને સાદૃશ્યેતર કોઈ પણ સંબંધ હોય ત્યારે એ શુદ્ધા લક્ષણા બનશે. લક્ષણાના પાછા બીજા પ્રકારો પણ આપણે 6 સમજ્યા. એક લક્ષણ લક્ષણા, બીજું એક પેલું ઉપાદાન લક્ષણા, પછી લક્ષણ લક્ષણા, પછી સારોપા લક્ષણા શુદ્ધા, સાધ્ય વશાના લક્ષણા શુદ્ધા, ગૌણીના પણ સારોપા લક્ષણા ગૌણી, સાધ્ય વશાના લક્ષણા ગૌણી, એવા 6 પ્રકારો આપણે સમજ્યા. જેમાં મુખ્યાર્થ બાદ થયા વગર લક્ષ્યાર્થ સ્વીકારવામાં આવે ત્યારે એ ઉપાદાન લક્ષણા બનશે. ભાલાઓ આવે છે, કાગડાથી દહીં સાચવો વગેરે ઉદાહરણ આપણે જોયા હતા. લક્ષણ લક્ષણામાં મુખ્યાર્થ બાદ થઈ જશે, અને નવો અર્થ, પ્રતીયમાન અર્થ, નવો બીજો અર્થ પકડાશે. મારું ઘર રસ્તા ઉપર છે, સાબરમતીના તટ ઉપર હરિજન આશ્રમ છે, વગેરે ઉદાહરણ તમે યાદ હશે. સારોપા લક્ષણા શુદ્ધા,
એક વસ્તુનું બીજી વસ્તુ પર આરોપણ કરવામાં આવે અને બીજી બંને વસ્તુને જુદી બતાડવામાં આવે, પાછા બંને વચ્ચે સાદૃશ્યતાનો સંબંધ ન હોય, ત્યારે એ શુદ્ધા સારૂપા લક્ષણા શુદ્ધા બને છે. પછી જ્યારે એક વસ્તુનું બીજી વસ્તુ પર આરોપણ કરવામાં આવે, બંનેને એકરૂપ બતાડવામાં આવે અને બંને વચ્ચે સાદૃશ્યતર સંબંધ હોય, ત્યારે સાધ્યવસાના લક્ષણા શુદ્ધા થાય છે. દવા એ એનું જીવન છે એવું જ્યારે કહીએ છીએ ત્યારે સારૂપા લક્ષણા શુદ્ધા થશે. પણ આ શીશીમાં એનું જીવન છે એમ કહીએ છીએ ત્યારે સાધ્યવસાના લક્ષણા શુદ્ધા. આ જ વાત ગૌણીને લાગુ પડશે. ફરક માત્ર એટલો છે કે ત્યાં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદૃશ્યતાનો સંબંધ હશે. નર્મદસિંહ હતો, નર્મદસિંહ જેવો હતો કે પછી યમરાજ જેવો ઓલો રાજા ને એ બધી વાત આપણે ઉદાહરણ સહિત ચર્ચી છે, એટલે હું ફરીથી રિપીટ નથી કરતો. પણ આ રીતે લક્ષણાના 6 પ્રકાર અને છેલ્લે આપણે વ્યંજનાની વાત કરી. અભિધા અને લક્ષણા બંનેના અર્થ એની જગ્યાએ કામ કરીને વિરમી જાય અને છતાં આપણને આમ અંદરથી કંઈક સંતોષ ન થાય અને આપણી શોધ ચાલે અને પછી જે નવો અર્થ આપણને એક વિશેષ અર્થ જે ખરેખર એનો મુખ્ય અર્થ છે, કવિને પણ જે અભિપ્રેત છે, એ જ્યારે પકડાય છે ત્યારે એને આપણે એ વ્યંજના છે. એ વ્યંજના વ્યાપાર જ્યારે થાય છે ત્યારે મજા પડે છે. મૂળ તો સાહિત્યના ભાવનની મજા વ્યંજનામાં છે. આપણે લીલા કમલ પત્રાણી ઘણ્યામાસ પાર્વતીની જે પંક્તિને સાદી સીધી લાગતી પંક્તિને જે રીતે આપણે જોઈએ ને સમજ્યા, ત્યારે આપણને જે મજા પડી, બીજા પણ જે કાંઈ આપણે ઉદાહરણો જોયા અને એને આપણે સમજ્યા. એના મુખ્ય 2 પ્રકાર, શાબ્દી અને આર્થી વ્યંજના. શાબ્દી વ્યંજનાના પણ અભિધામૂલક વ્યંજના, લક્ષણામૂલક વ્યંજના અને બીજા આર્થી વ્યંજનાના બીજા પ્રકારો, આ બધાની વાત આપણે કરી છે. છેલ્લે આપણે એટલું જ કહેવાનું છે કે આ શબ્દની શક્તિઓ છે ત્રણેય, અભિધા, લક્ષણા અને વ્યંજના. વ્યંજનાને પામવા માટે ભાવયિત્રી પ્રતિભાની પણ આવશ્યકતા રહે છે. ભાવકનું પણ આપણે ત્યાં એટલું મૂલ્ય કરાયું છે કે જો ભાવક ન હોય તો આ વ્યંજનાને પામે કોણ? કવિએ તો વ્યક્ત કરી દીધી, પણ પકડશે કોણ અને એની મજા કોણ લેશે? એ ભાવક લેશે. આપણે આવા ભાવક બનવાનું છે અને સાહિત્યમાં ગર્ભિત આ અભિધાથી માંડીને લક્ષણા અને પછી ખરેખરી વ્યંજનાને પામતા મજા કરવાની છે. તો આ રીતે સાહિત્યને જોતા અને માણતા જ્યારે શીખીશું ત્યારે આપણને એમાંથી પસાર થવાની ખરેખર ખૂબ મજા પડશે. આપણે શબ્દની શક્તિનો મુદ્દો જે છે એ આજે અહીં આ રીતે પૂર્ણ કરીએ છીએ. આવનારા દિવસોમાં આગળના જે બીજા મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરીશું. સૌને નમસ્કાર.